દર્શકો નમસ્કાર. પોલિમર અપડેટ મુંબઈ ઓફિસમાંથી હું જ્વલંત ઓઝા. ક્રૂડ ઓઇલના ભાવમાં મંગળવારે વધારો જોવા મળ્યો હતો. WTI $52.81 પ્રતિ બેરલ અને બ્રેન્ટ 55.70 પ્રતિ બેરલના ભાવમાં બંધ થયો હતો. ઓપન સ્પેક નાફ્તાના ભાવો મંગળવારે $519.50 પ્રતિ મેટ્રિક ટન CFR ફાર ઇસ્ટ એશિયા હતો, જે સોમવાર કરતાં $3 પ્રતિ મેટ્રિક ટન ઓછો હતો. પ્રોપલિનના ભાવ મંગળવારે સ્થિર રહ્યા હતા. CFR ચાઇના $925 પ્રતિ મેટ્રિક ટન રહેલ. મંગળવારે ઇથિલિનના ભાવમાં ઉછાળો જોવામાં આવ્યો હતો. CFR સાઉથ ઇસ્ટ એશિયા $1070 પ્રતિ મેટ્રિક ટન, જે $35 પ્રતિ મેટ્રિક ટન વધારે હતો. CFR નોર્થ ઇસ્ટ એશિયા ઇથિલિનનો ભાવ $1205 પ્રતિ મેટ્રિક ટન રહેલ, જે $30 પ્રતિ મેટ્રિક ટનનો વધારો દર્શાવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પેટ રેઝિનના ભાવમાં ₹2 પ્રતિ કિલોનો વધારો જાહેર કર્યો છે. રિલાયન્સે PP ડીમ્ડ એક્સપોર્ટના ભાવમાં પણ ₹1.50 પ્રતિ કિલોનો વધારો કર્યો છે. આ ભાવ વધારો 1 ફેબ્રુઆરી 2017થી અમલમાં આવશે. ડોમેસ્ટિક પ્રોડ્યુસર્સ આજે પોતાના PP અને PEના ભાવમાં લગભગ $1.5 થી ₹2 પ્રતિ કિલોનો વધારો કરે તેવી શક્યતા છે. રિયલ ટાઈમ પોલિમર પ્રાઇસ અને ન્યૂઝ અંગે વધુ માહિતી માટે આજે જ પોલિમર અપડેટની સર્વિસીસ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.